દર્શક મિત્રો, આઈપીએલ 2024ના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આઈપીએલ 2024માં આજે આપણે વાત કરીશું ગઈકાલની જે મેચ રમાઈ તેની આપણે ખાસ ચર્ચા કરીશું. ગઈકાલે પંજાબ કિંગ્સ અને સામે રાજસ્થાન રોયલ્સની વચ્ચે જે મેચ રમાઈ અને તેમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો. રસાકસી ભરી મેચ રહી. છેલ્લી બોલ સુધી છેલ્લી ઓવર સુધી મેચ ગઈ અને તેમાં સિમરન હેટમાયર કે જેમની સિક્સની મદદથી રાજસ્થાને સ્કોરને હાંસલ કર્યો. જે પ્રકારે એક હાથમાં આવેલી મેચ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પંજાબે ગુમાવી તેવું ગઈકાલે ચોક્કસથી આપણને લાગ્યું હતું. લો સ્કોરિંગ ગેમ હતી. 148નો જ જે ટાર્ગેટ પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતાં આપ્યો હતો રાજસ્થાન રોયલ્સને અને રાજસ્થાને એ સ્કોર કે જે ચેઝ કરી લીધો 19.5 ઓવરમાં. એટલે રાજસ્થાનની આ જે પાંચમી જીત એટલે કે 10 પોઈન્ટ રાજસ્થાન અને ટોચ પર યથાવત છે અને સામે પંજાબની વધુ એક હાર જોવા મળી છે. તેમાં ખાસ જે કહી શકાય કે જેમની ઇનિંગ આશુતોષ શર્મા કે જે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લી 3-4 મેચની વાત કરીએ તો જે ફિનિશરની એક ભૂમિકા હોય છે તે એક ખાસું એવું સારું પ્રદર્શન તે કરી રહ્યા છે અને તેમના જે પ્રકારે તેમની ચર્ચાઓ અત્યારે વધુને વધુ થઈ રહી છે. સાથે વાત કરીશું આજની બે મેચ છે. પ્રથમ મેચ અત્યારે શરૂ થઈ ચૂકી છે. લખનઉ સુપર જાયન્ટ્સ અને સામે આપણે વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ. અત્યારે પ્રથમ બેટિંગ લખનઉએ લીધી છે. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. તે મેચની ચર્ચા કરીશું. સાથે જ આજની બીજી મેચ ખૂબ જ રોમાંચક મેચ રહેવાની છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સામે ચેન્નઈ સુપર કિંગ્સ. મુંબઈ ઇન્ડિયન્સ છેલ્લી બે મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતી છે. 3 મેચ હાર બાદ 2 મેચ સતત જીતી છે. આજે ત્રીજી હેટ્રિક મારશે કેમ, પરંતુ ચેન્નઈ પણ મજબૂત ટીમ છે. છેલ્લી મેચ જીતીને આવી છે. 6 પોઈન્ટ અત્યારે ચેન્નઈના છે અને ત્રીજા સ્થાને છે પોઈન્ટ ટેબલમાં. ત્યારે આજની બીજી મેચ કેવી રહેશે તેની પણ આપણે ચોક્કસથી આજે ચર્ચા કરીશું. તો ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો જે પ્રકારે આપણે ગઈકાલની મેચની ચર્ચા કરીએ, અત્યારની અપડેટ પણ દર્શક મિત્રોને આપણે આપી કે લખનઉ સુપર જાયન્ટ્સની પ્રથમ બેટિંગ છે. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. ગઈકાલની મેચ વાત કરીએ પંજાબ કિંગ્સ અને સામે રાજસ્થાન રોયલ્સ. લો સ્કોરિંગ મુકાબલો ચોક્કસથી હતો. પંજાબની વાત કરીએ તો છેલ્લી જે ઓવર જે સૌથી ક્રુશલ ઓવર હતી છેલ્લી, જેમાં જીતી શકતું હતું પંજાબ, પરંતુ સિમરન હેટમાયર કે જે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે અને તેની સામે લેફ્ટ હેન્ડેડ બોલરને બોલિંગ આપવી અર્શદીપ સિંઘને, એ ક્યાંક ને ક્યાંક એક મોટી ભૂલ કહી શકાય. કારણ કે સિમરન હેટમાયર એટલે કે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન લેફ્ટ હેન્ડેડ બોલરને સારી રીતે રન મારી શકે છે. વેલ, એ તો ટચ એન્ડ ગો જેવી વાત હતી. પહેલી વસ્તુ એ હતી કે હેટમાયર ઇઝ નોટ એન ઓર્ડિનરી બેટ્સમેન. એ ગમે તે બોલર હોય, રાઇટી હોય કે લેફ્ટી હોય, એટલું જ સારું રમી શકે છે. અને પહેલા 2 બોલ તો સારી રીતે ડિફેન્ડ પણ થયા, રન્સ પણ ના બન્યા. પણ એ તો એટલો આક્રમક ખેલાડી છે કે યુ કેનોટ હોલ્ડ હિમ. એ તો કોઈ પણ બોલરના બોલિંગમાં છગ્ગા મારવા માટે પ્રખ્યાત છે. એટલે હેટમાયરની બેટિંગ, હા, હજુ તમે છેક લોઅર ઓર્ડરના બેટ્સમેનની કોઈ વાત કરો તો હું તમારી વાત સાથે એગ્રી થાય. બટ આના માટે લેફ્ટી હોવું કે રાઇટી હોવું, એને એની ટાસ્ક ખબર હતી કે મારે હવે આટલા રન બનાવવાના, 15 રન કરવાના છે. 2 બોલ ખાલી ગયા છે. ખોટું પ્રેશર વધારવું એના કરતા મારે શોર્ટ રમી નાખવા જોઈએ. એન્ડ ધેટ ઇઝ વોટ હી હેઝ ડન. એણે જે 6 માર્યા, 4 માર્યા, 6 માર્યા, મેચ આખી પતી ગઈ. એકચ્યુઅલી જોવા જઈએ તો હું માનું છું કે અર્શદીપે બોલિંગ તો સારી જ કરી, પણ જ્યારે તમારી પાસે લક્ષ્ય બહુ નાનું હોય અને તમને ખબર હોય કે હેટમાયર ઇઝ અ વેરી ગુડ બેટર, તો એની પાસે તો યાર તમે એમ. અને બીજું કે એવું કોઈ કેચ છૂટ્યો અને 4 ગયા એવું નથી થયું. હી હેઝ પ્લેડ ધ શોટ્સ ઓવર ધ રોડ, એટલે છગ્ગા મારીને જીત્યા. તો એટલે હું માનું છું કે ભલે આમે આવી પરિસ્થિતિમાં છેલ્લી ઓવર નાખનાર બોલર હંમેશા બદનામ થતો જ હોય, કે પછી ટ્રેન્ટ બોલ્ટ હોય કે પછી કોઈ પણ ખેલાડી હોય, તો એ વાત બરાબર છે. પણ અધરવાઇઝ ઇફ યુ સી, મને લાગે છે કે હેટમાયર ઇઝ અ ગુડ બેટ્સમેન અને એ તો આવી પરિસ્થિતિમાં રમવા માટે હી ઇઝ કેપેબલ ઓફ પ્લેઇંગ. ધ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ હતું કે ભાઈ શું થયું છે, રાજસ્થાનની ટીમ કેમ આવી થઈ ગઈ, પંજાબની ટીમમાં કેમ કોઈનું બેટ ના ચાલ્યું, પણ કેમ રન ના બન્યા, સવાલ એ બધો વધારે છે. વોટ યુ સે ઇઝ કરેક્ટ. હા, એક વખતે તો એમ થયું કે છેલ્લી ઓવરમાં જયારે 15 રન જોઈતા હતા અને ત્યાર પછી જે 2 બોલ ખાલી ગયા, ત્યારે થયું કે રાજસ્થાન હમણાં જ એક આવી મેચ એમના હાથમાંથી નીકળી ગઈ છે, આ બીજી પણ નીકળી જશે. બટ ઓલ સેડ એન્ડ ડન, સારી રીતે રાજસ્થાન જીતવામાં સફળ થઈ એમ કહી શકાય. અને ક્યાંક ને ક્યાંક જે પંજાબની ટીમ, દે હેવ નોટ પરફોર્મ વેલ ઓવર ઇન ટુર્નામેન્ટ. આખી સલંગ ટુર્નામેન્ટમાં જોવો તો કોઈ એવું સારો પરફોર્મન્સ આપ્યો નથી.
હવે જયારે આ સારો પરફોર્મન્સ ના આપ્યો ત્યારે એમની પાસે તમે એક્સપેક્ટ કરો કે આ ટીમ નંબર 1 ટીમ કે નંબર 2 ટીમને હરાવે, થોડુંક વધારે પડતું હતું. તો હું માનું છું કે હેથમાયર ઇઝ અ ગુડ બેટ્સમેન, ક્વાઇટ કેપેબલ. પહેલા 2 બોલ તો ડોટ ગયા, પછી છગ્ગો ફટકાર્યો, પછી 2 રન લીધા અને પછી છગ્ગો. તો 5મા બોલે તો બાજી પતી ગઈ. હા, બહુ મોટું ટાર્ગેટ નહોતું, એ બરાબર છે. અને સામે જે હેથમાયર છે, હું એને એક સારા અને આક્રમક બેટ્સમેન તરીકે કન્સિડર કરું. એ ટીમમાં રમે છે બેટર તરીકે બેઝિકલી. જી, એટલે કે જે આપણે વાત કરી છેલ્લી ઓવર સુધી મેચ પણ ગઈ, લો સ્કોરિંગ મુકાબલો, અને તેમાં પંજાબની બોલિંગ વિશે શું કહેશો? કારણ કે જે પ્રકારની રાજસ્થાનની ટીમ છે, બટલર ગઈકાલે નહોતા તે તો ચોક્કસથી છે, પરંતુ એના સિવાય પણ બેટર્સ શાનદાર છે રાજસ્થાન પાસે, અને તેમ છતાં પણ છેલ્લી ઓવર સુધી મેચ લઈ જવી બોલિંગ માટે પંજાબની ખાસ. એબ્સોલ્યુટલી સુપર બોલિંગ. કારણ કે જે રીતે બોલિંગ થઈ છે, તમે દરેક અને ખાસ કરીને રબાડા છે, લિવિંગસ્ટોન છે, હર્ષદીપ છે, દે બોલ્ડ સો વેલ. રાજસ્થાનને, યશસ્વીને જે રીતે રબાડાએ આઉટ કર્યો, ત્યાર પછી એક સિલસિલો શરૂ થયો. કોટિયન જલ્દી આઉટ થઈ ગયો, ત્યાર પછી સંજુ સેમસન રબાડાના બોલમાં એલબીડબ્લ્યુ થયો, પછી પરાગ આઉટ થઈ ગયો. અચ્છા, અહીંયા બીજી વસ્તુ એ જોવાની છે કે તમે રિસ્પોન્સિબલ કેટલા છો. આ રાજસ્થાનનું આવું ટેન્શન કરવામાં પરાગ બહુ મોટો કલ્પિત ગણી શકાય મારી દ્રષ્ટિએ. દેર ઇઝ નો નીડ. ક્યાંય કોઈ એવું રન બનાવવાનું દબાણ નહોતું કે જ્યાં આગળ તમારે બહુ મોટો સ્કોર બાકી હોય અને તમારે છગ્ગા મારવા પડે. રિયાન પરાગને જે સારી બેટિંગ અત્યાર સુધી થઈ છે, હેટ્સ ઓફ, બહુ સારું રમ્યો છે. બટ નાઉ કમ્સ ધ રિસ્પોન્સિબિલિટી ઓલ્સો. એને રિસ્પોન્સિબિલિટી રમીને પોતાની બેટિંગથી ટીમને જીતાડવાની. એને બદલે એને એમ લાગ્યું કે હું હીરો થઈ જવું. He has gone for that sixer which was not necessary. એ ક્યાંક ને ક્યાંક એની વિકેટ પડી ત્યારે આ બધું પ્રેશર, ટેન્શન ઉભું થયું. અધરવાઇઝ તો બાકી બધું બરાબર હતું. પછી જુરેલ આઉટ થયો અને પછી પોવેલ આઉટ થયો. તો હું માનું છું કે એક તો રિયાન પરાગની બેટિંગ થોડીક રેસ્ટ લાગી મને. He should not have played that shot at that time, કારણ કે એવી કોઈ ઇમરજન્સી હતી નહીં. હેથમાયર ઓન ધ અધર એન્ડ 10 બોલમાં 27 રન. He has done his job. રાજસ્થાનની જે બેટિંગ હતી, એ બેટિંગને જેને કહેવાય કે પંજાબની બોલિંગ એ ખરાબ બનાવી દીધી એમ કહેવાય. પણ હું એક વસ્તુ કહીશ કે જે રિયાન પરાગની વિકેટ પડી, એ રિયાન પરાગ, હી કુડ હેવ વેઇટેડ ફોર ધેટ શોટ. એ ત્યાંથી શરૂઆત થઈ. ઘણીવાર બોલરને વિકેટો મળતી હોય છે કેમ? એક તો સારા બોલ ઉપર મળે, અને બીજું કે ખરાબ શોટ ઉપર મળે. તો આ અહીંયા ખરાબ શોટ ઉપર પણ વિકેટો મળી છે ઓફકોર્સ. અને અમે એટલી બધી ઓર્ડિનરી બોલિંગ પંજાબની છે પણ નહીં. એમાં હર્ષદીપ ને રબાડા આ બંને હંમેશા ડિફરન્સ કરે. તમે જોજો, આ બંને ખેલાડીઓ શરૂઆતમાં 2-4 જણાને આઉટ કરી જ શકે છે. ઇટ્સ નોટ ધેટ. અહીંયા આગળ સવાલ છે રાજસ્થાનની બેટિંગનો. વોટ દે આર ડુઈંગ. એ લોકોની બેટિંગ કેમ આટલી હરી ગઈ? યશસ્વી ના રમી શકે, કોટિયન ના રમી શકે, સંજુ ના રમે, પરાગ ના રમે. એ બધું મહત્વનું છે. ઇફ રાજસ્થાનની ટીમ જો ફાઇનલ 4માં જવાની અપેક્ષા રાખતી હશે, તો જે રીતે બેટિંગ અત્યારે કરી રહી છે, they have to improve upon. પ્રથમ 4 બેટ્સમેનોએ 80% રન ટીમના બનાવવા પડશે. જો તમે 7મા 8મા ખેલાડી ઉપર ટીમને લઈ જશો એની પર ડિપેન્ડન્સી, તો ક્યાંક તમે ગુમાવવાનો વારો આવશે. બિલકુલ તમારી વાત બિલકુલ સાચી છે કે જે રીતે બોલિંગ થઈ, બોલિંગ સારી હતી. હર્ષદીપે પણ છેલ્લી ઓવર આમ જોવા તો બહુ સારી કરી. પણ જ્યાં તમારી પાસે બહુ ટાર્ગેટ છે જ નહીં એટલું મોટું, એટલે પછી કઈ બહુ મોટું પ્રેશર આવવાની શક્યતા જણાય નહીં કાલે. જી, તો જે બંને ટીમની વાત કરીએ, બેટ્સમેનમાં ગઈકાલે શિખર ધવન એક તરફ નહોતા તો બીજી તરફ બટલર પણ નહોતા. છતાં પણ જે સૌથી પહેલાં પંજાબની વાત કરીએ તો આશુતોષ શર્મા, તેમની ખાસ અહીંયા ચર્ચા કરવા લાયક છે, કારણ કે તેમની ઇનિંગ્સ અને તેના કારણે જ પંજાબે 147 રનનો સ્કોર હાંસલ કર્યો. અને જે પ્રકારે છેલ્લી 2-3 મેચમાં તે રમત દાખવી રહ્યા છે, એક ફિનિશર તરીકે ખાસ આપણે કહીએ કે છેલ્લે આવીને 15 બોલમાં 32 રન, 17 બોલમાં 34 રન, અને ગઈકાલે પણ તે જ પ્રકારની ઇનિંગ્સ રમ્યા છે. શું કહેશો? શશાંક સિંહને આ રીતે જ બધા છાપરે ચડાવ્યો અને ત્યાર પછી હવે આ સસ્તામાં આઉટ થઈ ગયો. શશાંક સિંહે 2 મેચોમાં મેચને જીતાડવામાં મહત્વનો ફાળો આપ્યો. એક સ્ટાર ખેલાડી તરીકે ઉભરીને આવ્યો. નાઉ ઇઝ નોટ પ્લેઇંગ. અહીંયા આગળ ઓફકોર્સ આશુતોષ શર્મા બહુ સારી બેટિંગ લોઅર ઓર્ડરમાં કરે છે. ઇટ ઇઝ અ વેરી ગુડ ફોર ધ ટીમ. કોઈ પણ ટીમને આવા ખેલાડી 16 બોલમાં 31 રન એને ફટકાર્યા, તો કોઈ પણ ખેલાડી માટે બહુ જરૂરી છે કે આ પ્રકારના રન બનાવે એટ ધીસ સ્ટેજ.
એટલે કે 5મા 6ઠા 7મા ક્રમે આવીને તમારે રન બનાવવા, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે હું માનું છું કે શશાંક સિંહ અને આશુતોષ શર્મા આ બંને ખેલાડીઓ પંજાબને જો જીતવું હશે તો એની ઉપર ડિપેન્ડન્સી અત્યારે એ લોકોએ વધારી દીધી. તમે જુઓ, બધાને એમ છે કે શરૂઆતમાં કોઈ નહીં રમે, શશાંક રમી લેશે. અરે પણ શશાંક તો હમણાં આવ્યો છે, શશાંક 7મા ક્રમે આવે છે. ટોચના 5 છે, તાઇડે કંઈ ના કર્યું, બેરસ્ટો ના કર્યું, પ્રભસિમરને કંઈ ના કર્યું, કરણના 6 રન, જીતેશના 29 રન, ક્યાં જઈને ટીમ અટકશે? તો ભલે તમે કીધું બરાબર છે, આશુતોષ શર્મા અને શશાંક સિંહ બોથ આર વેરી ગુડ બેટર્સ, એમાં કોઈ બેમત નથી. બટ ધ ટોપ ઓર્ડર ઇફ દે ડોન્ટ પ્લે, તો હું માનતો નથી કે ટીમ એટલું બધું સારું આગળ જઈ શકે. જી, તો જે પ્રકાર આપણે વાત કરીએ ગઈકાલની મેચની, તેમાં રાજસ્થાન રોયલ્સે જીત ચોક્કસથી મેળવી તો લીધી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બેટ્સમેન છે તેમના માટે પણ જે રીતે આઉટ થયા છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હવે આગામી સમયમાં એક નવી રણનીતિ સાથે મેદાને ઉતરશે. આજની વાત કરીએ તો આજની પ્રથમ મેચ શરૂ થઈ ચૂકી છે. લખનઉ અત્યારે બેટિંગ કરી રહ્યું છે અને તેમાં લખનઉની વાત કરીએ તો 18 રન થયા છે, વિકેટ એક પણ નથી. સામે છે કોલકાતા, જેમણે ટોસ જીતીને બોલિંગ લીધી છે. કઈ રીતની આજની મેચ અત્યારે જે ચાલુ થઈ ગઈ છે તેમાં જોઈ રહ્યા છો, કઈ ટીમનું પલડું ભારે દેખાઈ રહ્યું છે? પહેલી વસ્તુ તો બંને ટોચની ટીમો છે, એટલે કે ત્રીજી ચોથા ક્રમે રહેલી ટીમો છે. એટલે પહેલી વસ્તુ તો એ કે એવો બહુ મોટો હેવોક છે નહીં. બંને ટીમો છેલ્લી મેચો હારીને આવેલી છે. આ એક બીજી સિમિલારિટી. બંને ટીમોને આ મેચ જીતવાની જબરજસ્ત જરૂર છે, કારણ કે ટોચમાં રહેવું હશે તો હવે જે ટીમો છેલ્લા ક્રમે હતી એ ટીમો રમવાનું શરૂ કર્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ have started playing, they are coming up. ગુજરાત ટાઇટન્સ છે એ પણ આગળ આવી રહી છે. તો આ જે બધી છેલ્લી ક્રમની ટીમો છે એ હવે પુશ કરી રહી છે. જો આગળની ટીમોએ અહીંયા ટકવું હશે તો જીતવું પડશે. એટલે આજે અગેન બહુ જ રસપ્રદ વસ્તુ બનવાની છે કે જો KKR ની ટીમની પરિસ્થિતિ 6 પોઈન્ટ ઉપર છે, 3 મેચો જીત્યા છે, અને રાજસ્થાન રોયલ 5 જીતીને 10 ઉપર. તો ધ્યાન ઓન ધ ટોપ. અહીંયા આગળ સૌથી મોટો ફટકો પડશે તો KKR ને પડી શકે છે if they lose this match. આ મેચ ઇન્ટરેસ્ટિંગ થશે કારણ કે બંને ટીમો જબરજસ્ત છે. તમારી પાસે આ બાજુ સોલ છે, નારાયણ છે, અંકરીશ છે, વેંકટેશ છે, શ્રેયસ છે, નીતિશ રાણા છે, રસેલ છે, રિંકુ છે. તો થિકિંગ ઓફ ધ બેટ્સમેન છે. તમે કલકત્તાની વાત કરી. લખનઉની અંદર જુઓ તો લખનઉની ટીમ અત્યારે એટલી બધી અંડરરેટ ચાલી રહી છે કે એની કોઈ હદ નથી. ડીકોક નથી ચાલતો, રાહુલ નથી ચાલતો, પડીકલ 0માં આઉટ થાય છે, સ્ટોઇનિસ નથી ચાલતો, પુરન નથી ચાલતો, કૃણાલ નથી ચાલતો, કોક વાર બધોની રન મારે છે તો કોક વાર પુરન રન મારે. કન્સિસ્ટન્સી ક્યાં છે? તો લખનઉ ઇઝ રિયલી સર્ચિંગ ફોર ધેટ કન્સિસ્ટન્સી. એટલે હું માનું છું કે લખનઉ માટે પણ આ ડુ ઓર ડાયની મેચ છે. દે વિલ હેવ ટુ પરફોર્મ. કોઈ એ સવાલ નથી ઉભો થતો કે એમને ના થાય. તો જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે એની અંદર ક્યાંક ને ક્યાંક બંને ટીમો, કલકત્તા અને લખનઉ, બોથ ઓફ ધેમ આર રિક્વાયરિંગ નસીબ જોઈએ છે એમને અને પોઈન્ટ્સ જોઈએ છે. તો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. બીજી વસ્તુ બહુ જ મહત્વની નોંધવા જેવી છે. કલકત્તાનો સ્કોર મોટો કેમ થાય છે? કલકત્તાનો મોટો સ્કોર થાય છે એના માટે બેટ્સમેનો જવાબદાર નથી. એના માટે જવાબદાર છે સુનિલ નારાયણ, કે જે બોલર તરીકે ટીમમાં સ્થાન પામ્યો છે. હવે ઓપનિંગ બેટ્સમેન તરીકે આવે છે, પાવર પ્લેમાં જબરજસ્ત રમે છે અને રન બનાવી જાય છે, વિકેટે ગુમાવતો નથી, અને એના કારણે કલકત્તા જીતવામાં સફળ થયું છે. હવે તમે વિચારો કે સામેની ટીમ જે છે લખનઉની, એમણે પણ એને આઉટ કરવાના તમામ આઈડિયા વિચારી લીધા હશે. જો પુરન શરૂઆતમાં આઉટ થાય છે તો ઇટ ઇઝ ઓલવેઝ અ પ્રોબ્લેમ ફોર ધ ટીમ. એટલે આ એક બહુ જ મહત્વની બાબત બની જાય છે કે તમારા બેટર્સ કેવી રીતના પરફોર્મ કરે છે. એટલે અહીંયા એની વાત કરો કે તમે લખનઉની વાત કરો, લખનઉની અંદર પણ એવું છે, ડીકોક એકવાર ચાલ્યો, રાહુલ હજુ સુધી નથી ચાલ્યો, પડીકલ ક્યારેય નથી ચાલ્યો, 5 મિનિટમાં 25 રન છે, સ્ટોઇનિસ છે એ પણ કન્સિસ્ટન્ટ નથી. દે ડોન્ટ સ્કોર રન એવરી ટાઈમ. દરેક ટીમની અંદર 2 કે 3 ખેલાડી એવા હોય છે, ધારો કે રોહિત શર્મા, એ ઓલવેઝ બહાર જાય એટલે 50 રન કરીને આવે. આઈ મીન એવી કન્સિસ્ટન્સી તો કોકની જોઈએ. એ કન્સિસ્ટન્સી કોઈની જ નથી અહીંયા. નારાયણે 2 મેચમાં બહુ સારું રમ્યા તો એમને પાવર પ્લેમાં રન બનાવી લીધા તો ટીમ જીતી ગઈ. બટ વોટ આફ્ટર ધેટ? અંકરીશ નથી કન્સિસ્ટન્ટ, વેંકટેશ નથી કન્સિસ્ટન્ટ, શ્રેયસ નથી કન્સિસ્ટન્ટ, નીતિશ રાણા છે, રસેલ છે.
તો તમે ત્યાં આવીને અટકો છો ક્યાં આગળ? તો કે ભાઈ રસલ તો રમશે ને, રિંકુ તો રમશે ને, કે તમે ત્યાં જ આવીને અટકો છો. પણ શરૂઆતના બેટ્સમેનોનું શું? સિમિલર વે ડીકોક, રાહુલ, પડીકલ, સ્ટોઇનિસ, પુરન જબરદસ્ત ખેલાડીઓ, પણ રન્સ ક્યાં બને છે? તો અહીંયા બંને ટીમો હું માનું છું ત્યાં સુધી દે આર ટેલિંગ ઇન ધ સિમિલર બોટ. કોઈ ટીમને હું અહીંયા થોડો જો પ્લસ પોઈન્ટ તમારે આપવો હોય તો તમારે કલકત્તાની બોલિંગને આપવો પડે. કલકત્તા પાસે સ્ટાર્ક છે, હર્ષિત રાણા છે, વરુણ છે, સુયશ છે. તો આ ચાર બેટર્સ બોલર્સને હું સારી રીતે કરું છું કે હા કેવું. બટ ધ અધર વે કલકત્તાની પીચો હંમેશા મોટા ભાગે સ્લો હોય છે અને સ્લો બોલર્સને સપોર્ટ કરે છે. એ વખતે ગઈકાલની મેચ અને આગળની મેચ હતી એમાં લખનઉ એટલી સારી બોલિંગ નહોતી કરી. બટ there is much depends on બિશ્નોઈ how he is bowling. કારણ કે અત્યારે બિશ્નોઈનું સ્થાન જ ટીમમાં બનતું નથી એવું કહીએ તો ચાલે. ક્રુશિયલ કેચ ડ્રોપ કરે છે અને વિકેટો એટલી એને મળતી નથી. ગયા વખતે પણ જે આ લોકોએ જે રન્સ આપ્યા બે સ્પિનરો દિલ્હીના, એના કરતા આ લોકોએ ડબલ રન આપ્યા હતા. એટલે ક્યાંક હું માનું છું કે બિશ્નોઈ છે, નવીન છે, યશ ઠાકુર છે, સિદ્ધાર્થ છે, આ જે અને કૃણાલ, આ જે ટીમ છે એ ટીમ પાસે ક્ષમતા ચોક્કસ છે, પણ થોડો બોલિંગ સાઈડ ઉપર, કારણ કે તમારે સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ અને એ કરો એની સાથે તમારે રસલને પણ જોડવો પડે. ઇઝ વન ઓફ ધ બોલર. તો તમારી બોલિંગ લાઇનઅપ અહીંયા થોડી મજબૂત બને છે. અધરવાઇઝ લખનઉની બોલિંગ લાઇનઅપ એકોર્ડિંગ ટુ મી થોડી ડાઉન છે, પણ આ બે એટલે કે બિશ્નોઈ અને કૃણાલ દે વિલ હેવ ટુ પરફોર્મ ટુ ધેર બેસ્ટ. જ લખનઉમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. દેવદત્ત પટ્ટીકલ જેમને આજે ડ્રોપ કરવામાં આવ્યા છે, બેન્ચ પર છે, અને સાથે નવીન ઉલ હક, આ બંને પ્લેયર્સને ડ્રોપ કરવામાં આવે છે અને તેમના સ્થાને જે શમાર જોસેફ અને મોહસિન ખાન, આ બંનેની વાપસી તેમની ટીમમાં થઈ છે. ખાસ જે ફેરફાર કરવામાં આવ્યું છે લખનઉમાં, શમાર જોસેફ ફાસ્ટ બોલર, નવીન ઉલ હકના સ્થાને તેમને લેવામાં આવ્યા છે અને મોહસિન ખાનની વાપસી થઈ છે. ચેન્જીસ જ્યાં સુધી પરફોર્મ ના કરે ત્યાં સુધી એટલા અસરકારક છે એવું કહી ના શકાય. નવીન સારો બોલર હતો, બટ હી વોઝ નોટ એબલ ટુ કંટ્રોલ. નવું બોલર હવે તમે લાવ્યા છો, બોલિંગ વેલ, અને ક્યાંક ને ક્યાંક તમને સારું પ્રદર્શન કરીને આપે. પડીકલનું બહાર જવું હું માનું છું કે દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન એકોર્ડિંગ ટુ મી, બીકોઝ દેટ મેન હેઝ નોટ સ્કોર્ડ એનીથિંગ. આટલો બધો સારો અને ડાયનામિક ખેલાડી હોવા છતાં પણ આખી સમગ્ર આઈપીએલમાં એનું પરફોર્મન્સ છે એ ક્યાંક ને ક્યાંક એનો પાછળ રહ્યું છે હંમેશા. તો એ ખેલાડીને પડતો મૂકીને કે એને સંદેશ બી આપવાનો હતો કે જો ભાઈ નહીં રમે તો અહીં તો આ તો ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે, તું રમીશ તો ઠીક છે, ના રમે તો તું બહાર બેસે. તો એ ક્યાંક એક મેસેજ પણ આવે અને એની સાથે સાથે નવું ખેલાડી જે આવે એને રમવાની એટલી પ્રેરણા પણ મળે. તો માનું છું કે ચેન્જ સારો છે. એટલા માટે નહીં કે જે લીધો એ ખેલાડી રમશે, એટલા માટે સારો છે કે આ તો ખેલાડી નહોતો જ રમતો. એ રીતે જોવા જાવ તો પડીકલ તો રમતો નહોતો, તો ધેટ ઇઝ અ ગુડ સાઇન. હવે જેટલા રન પેલો ખેલાડી બનાવે છે એ જોવાનું રહ્યું કે કેટલા રન્સ બનાવીને એની ટીમમાં વાપસી અથવા તો ટીમમાં આવવાને એ સાર્થક કરે છે કે હા ભાઈ આટલા રન કરે. સિમિલર વે બોલિંગમાં, તો બોલિંગમાં બી નવીન વોઝ ગુડ બોલર, પણ અગેન નાઉ ધ ચેન્જીસ, કારણ કે અમુક વખતે ચેન્જ બહુ જરૂરી હોય છે અને એ ચેન્જ આજે થયો છે. લખનઉને જીતવાની અપેક્ષા ચોક્કસ હોય, કારણ કે લખનઉ જો મેં કહ્યું એ પ્રમાણે ત્યાર સુધી ફોર્થ પ્લેસ રાધર 5-3-2-6 છે એમનો, અને KKR 4-3-1-6, એટલે લગભગ બંને સરખા પોઈન્ટ્સ ઉપર છે. તે વખતે અહીંયા બહુ જ મહત્વનું છે કે કઈ ટીમ જીતે, કારણ કે લખનઉ 6 પોઈન્ટ ઉપર છે, CSK 6 પોઈન્ટ ઉપર છે, KKR 6 પોઈન્ટ ઉપર છે. એટલે આજે જે ટીમને 2 પોઈન્ટ મળશે એ ડેફિનેટલી બીજા ક્રમે તો પહોંચી જ જશે. એટલે આ એક સમીકરણ અહીંયા બેસે. જી ચોક્કસ. અત્યારે હાલની વાત જે પ્રકારે આપણે કરીએ, લખનઉ એક વિકેટ ગઈ છે, જેમાં 28 રન, 3 ઓવરમાં 28 રન પર એક વિકેટ, અને ત્યારે હુડ્ડાત અને KL રાહુલ કે જે ક્રીઝ પર છે. વાત કરીશું આ મેચની, આવતીકાલે ફરીથી આપણે ચર્ચા કરીશું કોણ જીત્યું તેની પણ, પરંતુ આજે બીજી મેચ છે જે રાઇવલ ચોક્કસથી કહી શકાય છે. 5 વખતના બંને ચેમ્પિયન મુંબઈ અને સામે છે ચેન્નઈ. આજે કોના પર ભારે પડશે? મુંબઈ પોતાના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી 2 મેચો જીતી છે, પરંતુ સામે છે ચેન્નઈ. શું કહેશો, કોણ ભારે આજે? આજે એક રિપોર્ટ આવ્યો છે કે ભાઈ હાર્દિક પંડ્યા ફિટ નથી છતાં પણ એ મેચો રમે છે. હી ઇઝ નોટ એબલ ટુ બોલ છતાં પણ એ મેચો રમે છે. એક આવા રિપોર્ટની સાથે જો એ રિપોર્ટ સાચા હોય અને હાર્દિક પંડ્યા આજે નથી રમતો તો થિંગ્સ આર ડિફરન્ટ, નંબર 1. બીજી વસ્તુ, ચેન્નઈ સુપર કિંગ્સ અને આ બંનેનો મુકાબલો જોવાની મજા આવશે.
પીપલ વિલ એન્જોય. કારણ કે હું નથી માનતો કે હાર્દિક પંડ્યા મુંબઈના મેદાન ઉપર ચેન્નઈ સુપર કિંગ્સની સામે કોઈ વેટેજ મેળવી શકે. એ તો ધોની જ થવાનું સાહેબ. તમે ગમે તેટલું એ કરો તો ત્યાં આગળ જે છે યલો આર્મી જ થવાનું, યલો આર્મીનો દબદબો રહેવાનો, ટીમ કોઈ બી જીતે. તો પહેલી વાત તો આ છે કે એક પબ્લિક સપોર્ટ જે છે એ પબ્લિક સપોર્ટ મોટા ભાગે ચેન્નઈ તરફી રહેશે. પહેલી વાત. આમે હાર્દિક પંડ્યા ની સામે લોકો નારાજ છે જ. એટલે આ એક વસ્તુ જોવાની રહેશે. ત્યાર પછીની જે મહત્વની વાત આવે છે કે તમારા બેટર્સ કેટલા મજબૂત છે એ પ્રમાણે તમે સામે ચેન્નઈ સુપર કિંગ્સની અંદર તમે જુઓ રન્સ બનતા નથી, મેચ હાથમાંથી નીકળી જાય છે, ફિનિશ થતી નથી મેચ. તો આ અમુક જે બેઝિક પ્રશ્નો છે, પણ આજની મેચમાં આ બધા ખેલાડીઓ પોતાનું બધું ભૂલી જઈને આજે એમનું બેસ્ટ આપવાના. કારણ કે આ તો રાઇવલ્સ એવા રાઇવલ્સ છે કે એકબીજાની સામે ટક્કર જોવાની મજા આવે કે એક બાજુ રોહિત શર્મા બીજું બાજુ ધોની, આ બેના ચિત્રો ભલે મેચમાં કેપ્ટન એ નથી પણ છતાંય ચિત્રો એના જ બતાવવામાં આવે છે અત્યારે. તો એ રાઇવલી છે અને એટલા માટે એ વધારે મહત્વની છે. અહીંયા આગળ ભલે મુંબઈના મેદાન ઉપર જીત્યું છે તમે કહ્યું 2 વખત, પણ આ જ મેદાન ઉપર આ ટીમ હારી પણ છે જ. એટલે એવું કઈ માનવાનું કારણ નથી. અને બીજું કે અત્યારે ઘર આંગણે હારવાનો તો સિલસિલો શરૂ થયો છે. તમે જુઓ ગુજરાતમાં હારી ગયું, પંજાબમાં હારી ગયું, દરેકે દરેક ટીમ ઘર આંગણે હારી જાય. તો જો એવું જોવા જઈએ તો બી તમે જુઓ તો ચેન્નઈ સુપર કિંગનું પલ્લું ભારે બને છે. તો અહીંયા આગળ હા નામી ખેલાડીઓ મુંબઈ ઇન્ડિયન્સમાં કોઈ બેમત નહીં, પણ અનુભવી વિચક્ષણ અને એટલી બધી માઇન્યુટલી ધ્યાન રાખતા હોય દરેકે દરેક ખેલાડી ઉપર, તો એ તો ચેન્નઈમાં છે સાહેબ. કયા બોલરને ક્યાં આગળ કરવું, કઈ જગ્યાએ પિચિંગ કરવું, એવરીથિંગ કમ્સ રાઈટ વિથ MS ધોનીઝ ગાઈડન્સ. ભલે કેપ્ટન કોઈ પણ હોય પણ જે વસ્તુ છે એ તો હકીકત રહેવાની. તો અહીંયા આગળ બંને કેપ્ટનો નવા છે. આજે બહુ જ એ રીતે બહુ મજાનો મુકાબલો છે. બંને નવા કેપ્ટનો છે, બંનેની પાછળ દિગ્ગજો છે. એકની પાસે રોહિત છે, બીજાની પાસે ધોની છે. એટલે મેચ તો જોવાની મજા આવશે સાહેબ. રન્સ બને છે આ મેદાન ઉપર, એમાં કોઈ બેમત નથી, પણ એ રન્સ બનાવનાર ખેલાડીઓને કેવી રીતે આઉટ કરવા એ ચેન્નઈ સુપર કિંગ્સના જે સ્કિલ મશીન્સ છે ને બધા એની પર કામ કરે છે. એટલે હું માનું છું કે મેચ રોમાંચક અને મજા આવે એવી રહેવાની શક્યતા. બંનેની બોલિંગની વાત કરીએ તો ખાસ કરીને જે ગઈ મેચમાં જે ડ્યુ ફેક્ટર જોવા મળ્યું હતું, જેના કારણે જે બીજી બોલિંગ જે બેંગ્લોર કરવા આવ્યું એટલે એટલો ફાયદો નહોતો મળ્યો અને એ જ કારણે હાર્દિક પંડ્યાએ ફિલ્ડિંગ લીધી હતી. આજની મેચમાં ખાસ જે ટોસ મહત્વપૂર્ણ રહેશે અને ટોસ મહત્વપૂર્ણ રહેશે તો ખાસ કરીને બીજી જે બોલિંગ જેની આવે છે તેમની બોલિંગ લાઇનઅપ ખાસ કરીને કેવી હશે? પહેલી વસ્તુ તો બીજી આ પર્ટિક્યુલર ગ્રાઉન્ડ ઉપર રન્સ બને છે. પહેલી વાત, ફાસ્ટ બોલરને બોલ બેટ ઉપર આવે છે, એ બીજી વાત. બીજું કે જે કોઈ બોલર્સ અત્યારે મુંબઈ પાસે છે એ મુંબઈ પાસે જે બોલર્સ કરતા એના કરતા ચેન્નઈ પાસે જે બોલર્સ છે થોડાક મને વેટેજ વધારે લાગે છે. ભલે મુંબઈ ઇઝ વેરી ગુડ એઝ ફાર એઝ ધ બોલિંગ લાઇન કન્સર્ન. એ તમે ઓબ્વિયસલી હાર્દિક પંડ્યા બોલિંગ કરે છે કે નહીં, જસપ્રીત બુમરાહ, હવે આ જો ખેલાડી તમે કોણ એની સામે રમવાનું પસંદ કરશે? ચેન્નઈ હોય કે કોઈ પણ ટીમ હોય, 5 વિકેટો લઈ ગયો ગયા વખતે આખી મેચ એ થઈ ગઈ. તો આ જો ખતરનાક ખેલાડી છે, એક ખેલાડીને બાદ કરતા એને પેનેટ્રેશન વાળો કોએટ્સી છે એ સારું રમે, નો ડાઉટ, એની બોલિંગ પણ સારી. બટ ધ થિંગ ઇઝ કે અહીં આગળ થોડો અપર હેન્ડ એ રવિન્દ્ર જાડેજા અથવા તો જે મોઇન ખાન છે અથવા તો સ્લો બોલર્સ જે છે એમને હું વધારે આપું. કારણ કે સેકન્ડ ઓફકોર્સ બોલને ગ્રીપ કરવામાં તકલીફ પડશે, તે છતાંય સેકન્ડ ઇનિંગમાં સ્લો બોલર્સને થોડીક મદદ મળી શકે. એટલે પ્રોબેબલી ત્યાં આગળ એ જેને કહેવાય ચેન્નઈ સુપર કિંગનો થોડો ભાર મને જોવા મળે છે. બાકી અધરવાઇઝ અહીંયા તો છે જ જબરજસ્ત ખેલાડીઓમાં જસપ્રીત બુમરાહ છે, હાર્દિક પંડ્યા છે, કોએટ્સી છે, ત્યાર પછી સ્પિનર્સ છે. તો અહીંયા આગળ ટીમ તો બરાબર છે, પણ તે છતાંય હું માનું છું ત્યાં સુધી ચેન્નઈ સુપર કિંગ પોતાના બોલિંગ પાવર ઉપર વધારે મદાર રાખશે અને મુંબઈની જે ટીમ છે એ પોતાની બેટિંગ ઉપર આધાર રાખશે. એમને મત થશે કે ગમે તે થાય આપણે 200 રન ઠોકી તો 200 સવા 200 રન ઠોકો અને પછી જીતો. આ પરસેપ્શન હશે લોકોનું. અહીંયા આગળ ચેન્નઈ વાળા વિચારશે કે ભાઈ કંટ્રોલ કરવા લોકોને. આ લોકો કેટલા હવે એ જ ઇટ્સ ઓલ મેન્ટલ ગેમ. તમે 200 રન કરતો અને પછી તકલીફ પડે, પછી તમારે પણ તમે 150 સાયકોલોજીકલી તમારે બેક ઓફ ધ માઇન્ડ છે કહો કે તો ધીસ ઇઝ ચેઝેબલ ટોટલ. એ વખતે કોઈ પણ સારો બોલર હોય તમે રણનીતિ બનાવી શકો કે ભાઈ જસપ્રીત બુમરાહ રન નથી લેવાનું
અથવા એમાં બહુ ખોટા ખોટા શોટ નથી મારવાના. યુ કેન ટેક દેટ, અને બાકીની 14 ઓવરમાં યુ કેન મેનેજ યોર સ્કોર. બટ ઇફ ધ સ્કોર ગોઝ બિયોન્ડ 200, કે જ્યાં તમારે પહેલી ઓવરના પહેલા બોલથી ચોગ્ગા છગ્ગા જ મારવાના હોય, તો પછી તકલીફ પડાય છે. એટલે અહીંયા આગળ હું માનું છું ત્યાં સુધી મુંબઈ વિલ ડેફિનેટલી વોન્ટ ટુ બેટ ફર્સ્ટ એકોર્ડિંગ ટુ મી. ભલે હું ચેસ કરવાનું વધારે સારું છે, છતાંય એમને એમ થતા કે આપણે પહેલા ફ્રી થઈને એટલા રન મારી દઈએ અને ત્યાર પછી જોઈએ છે શું કરીએ. અને ચેન્નઈ ટુ ધેટ એક્સટેન્ટ એ બી હશે તો હું માનું છું કે સામેવાળાને કહે કે તમે આવીને બેટ કરો, ચલો, એવી શક્યતા હોય. જે મુંબઈમાં શું થાય છે, કેવી મેચ જોવા મળે છે, રોમાંચક મેચની આશા પણ જે દર્શકો કે જે આજે સેવી રહ્યા છે, કારણ કે બે દિગ્ગજો આમને સામને થવાના છે તેની પણ આપણે ચર્ચા કરીશું આવતીકાલે. આજની પ્રથમ મેચ અને બીજી મેચ બંનેની ચર્ચા માટે આવતીકાલે ફરીથી મળીશું અને આવતીકાલની મેચ માટે પણ 3:30 વાગે આવતીકાલે ફરીથી ચર્ચા કરવા માટે જોડાઈશું. અત્યારે આપણી સાથે જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, IPL 2024ની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.